ફ્રેન્ડ તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. આપણે બપોરે જમવા માટે આવ્યા છીએ. આજે પણ બ્લોગ બ્લોગ બપોરના જ ચાલુ કર્યો છે. સવારે હમણાં ટાઈમ મળતો નથી. તો આ કપડા કાલે ડેલામાં સીડીમાં કલર કર્યો તો મને એમ કે કલર જાય નહીં, પણ કલર હોયો બોલો શું કાંઈ નીકળી ગયો કલર ધોવાતા. મને એમ કે નહીં જાય, રહી જાય. નવું પેન્ટ મેં કીધું ફેંકી દેવાનું રહે, પણ વાંધો ના આવ્યો. આયલું વયો ગયો કલર, અસર થઈ ગયા. મને એમ કે નહીં સાફ થાય, પણ થઈ ગયા. તો ક્યાંક ક્યાંક કોક રહી ગયા લાગે છે નહીં. સેજ સેજ દેખાય છે. જો આમાં વધારે દેખાય વિડીયોમાં પાછું. પણ અસર થઈ ગયા, એમ પહેરાવા થઈ ગયા છે. મને એમ કે ફેંકવાનું રહે એમ થઈ ગયા. તો એક કંકોત્રી એવી છે, ભાગવત સપ્તાહની છે. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અમારા ગામમાં છે, વાડલા ગામમાં ટૂંકમાં. ચિરોલા પરમાર પરિવાર તરફથી ટૂંકમાં એ લોકોએ રાખ્યું છે. જ્ઞાન યજ્ઞ છે, સપ્તાહ જ્ઞાન યજ્ઞ. તો અહીંયા વેરનાથ મંદિરે જ છે, અમારો સમાજ છે ત્યાં. તારીખ 10/4/2016 થી 16/4/2026 નહીં, 10/4/2026 થી 16/4/2026 સુધી. તો આ જ મહિનામાં છે, હમણાં જ થોડાક દિવસમાં. મનસુખભાઈ બચ્ચુભાઈ પરમાર, શ્રી કાળુભાઈ બચ્ચુભાઈ પરમાર, શ્રી મુકેશભાઈ બચ્ચુભાઈ પરમાર તરફથી છે. અને કથા સ્થળ શ્રી વેરનાથ બાપુના મંદિરે, વાડલા, જિલ્લો જુનાગઢ ને તાલુકો વંથલી. લાઈવ પણ આવશે. લાઈવ છે ને, એમાં દેખ્યું છે. તો લાઈવ પણ છે. તો સપ્તાહ જ્ઞાન યજ્ઞ છે ટૂંકમાં, ભાગવત સપ્તાહ. ચેનલ નું નામ નથી મેં જોયું છે. લાઈવ વિડિયો લાઈવ યુટ્યુબ બજરંગ ખાન ની બાજુ છે ભાઈ. તો લાઈવ હોતે એ છે એમ ને. તો આ છેલ્લી થઈ ગઈ, 7 થઈ ગઈ, 6 થઈ આજે તારીખ. 6 થઈ ને, તો હમણાં થોડાક દિવસમાં ચાલુ થઈ જાય ને, 4 દિવસમાં ચાલુ થઈ જાય. હેલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છીએ ઘરે. મા દીકરાએ બે ખાઈ લીધું છે. એટલે મા દીકરાએ ખાઈ લીધું છે, એટલે બે જો બતારી કઈ હોઈ ગયા. બે હોઈ ગયા છે આજે, બે ખાઈ લીધું છે વેલું. બે કેમ આજ કાયમી વાઈટ જુતી નાચતું ને ખાઈ લીધું. એટલે ખાઈ લીધા એમ. હા હારું, આલુ પરોઠા હતા એટલે વેલું ખાઈ લીધા એમ. આલુ પરોઠા હમણાં બંધ કરી દેવું. સાવજા સર મગ પછી હવે મગ ખવાય. ભૂખ ના લાગે ને, ભૂખ ના લાગે ને. હા એ વાત છે, મગ ખવાય ને. તો કાલથી મગ ચાલુ કરીએ. બીજું શું તો બીજું શું કહેતો હતો, કઈ કહેતો હતો ભૂલાઈ ગયો. હું આજ વિચાર કરતો હતો આગળ રસ્તામાં. અત્યારે વિચાર આવ્યો કે કટલેરીની દુકાન આમ કમ્પ્લીટ જ છે, બધી લઈ આવીએ વેચવામાં. બીજું નવરા જાઓ ને એવું કન્ટિન્યુ બેહવા નહીં. બીજું જાનલા ને એવું હેલું પેલા શરૂઆતમાં ચાલુ કરે, જેમ આવડતું જાય ને એમ પછી કઈક નવીન આગળ વધતા જાય. એટલે બકલું ને આમ હેલું બધું વેચે. આવી જાય ને એમ પછી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ વધારતું જાય. પછી હાડીઓ, કપડા ને પછી બધું ચાલુ કરી દેવાય. બધું. હા, તો અમે કમ્પ્લીટ તો છે જ ત્યાં. તો મેં કીધું પેલા ચાંદલા ને નેલ પોલિશ ને બકલું ને શું કહેવાય, હા બધું એવું બધું ચાલુ કરીએ ધીરે ધીરે. પછી એ ટાઈમ માં જાવ ને એવું કઈ નહીં, અડધી કલાક ટાઈમ અડધી કલાક જવાનું, કલાક એક ટાઈમ એમ જ હોય. એવું કઈ ન હોય કે ફરજિયાત બેસવાનું. આમ મજા આવે જવાનું. એવું ટાઈમ ટેબલ નહીં રાખવાનું કે આ ટાઈમે જવાનું. કેતી હતી કે વાંધો નહીં, કે શું કહેશો કઈ કેતી કરા કઈ આગળ કઈક તો બોલતી બોલી જા. બોલવાનું બોલ એટલે ખબર પડે. હવે તો બધાને ખબર તો પડે હું કેવા માંગ છે એમ. બહુ પછી ટાઈમ હોય ત્યાં એમ જે ટાઈમ હોય તો બેહાય. હું તો એમ તો ખોલાય પણ એમ ટાઈમ હોય જાય બને.
કરી નાખીએ કટલેરીની દુકાન. બીજું હું આપણે આમ કમ્પ્લીટ છે બધું, કાંઈ કરવા પડવાનું નથી. ખાલી માલ લઈ આવીને બધી વસ્તુ લઈ આવીને ભરી દેવાની. એને ફાવે એવું મહેંદી કોન ને બોન ને એવું બધું રાખ. હું ક્યાં કરું, હું તો કરી દઈ સાચું. ટાઈમ જાય, વેપાર ના થાય કઈ નહીં હોતું, ટાઈમ તો જાય. એ બને એમ થાય ને તારે નવરાય ઘરમાં રહેવું એ બધા ટાઈમ જાય. કે આરામ જ કરવો નથી કઈ કરવું. એટલે તો કહું છું તો પછી કરી નાખીએ. બીજું શું એ બને કઈ એમ તારે ટાઈમ હોય જાય એમ જોઈએ ને. હું તો કરી નાખે સાચું કહું. સારું તો હાલો હવે એને મૂકીએ પડતું ને ફ્રૂટ સલાડ હોય તો પી ગયા બે પડ્યું તો વાંધો નહીં. મેં તો છે કે પડ્યું. હાલો હાલો તો જમી લઈએ હવે. નહીં ફ્રૂટ સલાડ નથી હમણાં બધી બંધ તો હોય એવું બધું જમવાનું જમી જાય એટલે ઘણું. ક્યાં ગરોડિયું? હા ગરોડી થી ભારી બીક લાગે ભાઈ. કાંઈ કેમ જવાની એ જે ઉનાળામાં ગરોડી નીકળી પડે. કેમ કે ઓલી પેલા ઠંડામાં બેઠી હતી, હવે બધે ગરમી તાવ ગરમ જ તો ગરોડી દેખાય નહીં. અમે અમારે લેબ છે ને એટલે ચાલો ખાઈ લઈએ. આપને લઈ ગયા છે ફૂલે ફૂલ ભૂખ. મગ તો લઈ રહ્યા છે. મગ ક્યાં છે? હા હું ત્યારે સિંગદાણા કેમ બે સિંગદાણા મગ. ચટણી તો ચટણી ભરવાની છે તો ડબરો ઉતાર દઈએ આમાં. પૂરી થઈ ગઈ ને થોડીક રહી છે પછી દડાવા જવાનું થાય. ચટણી હવે યુગપેન વેકેશન પડે પછી જવાશે નહીં. હજી 20 તારીખે યુગપેન વેકેશન પછી જાઉં તો તું પકડતા ઉતાર દે. ક્યાં પડ્યો? કયો ડબરો છે? ઉપરનો આમાં. હજી તો ઘણી બધી હે તો હજી તો ઘણી બધી છે. હજી તો ઘણી પડી છે. જો 1.5 કિલો છે તો કેસો દરાવા જાય ને આપણે કેસો દરાવી નાખશું નહીં. વેકેશન પડે પછી. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી.